સાબરકાંઠાના પ્રખ્યાત એવા ગુણ ભાખરી મેળામાં નકલી પોલીસકર્મી બની જાહેરમાં સ્થાનિક યુવક ઉપર રોફ જમાવતા વિડીયો વાયરલ થયાના પગલે ખુદ પોલીસ ફરિયાદી બની આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર સાબરકાંઠા જિલ્લા સહિત ગુજરાત માટે પાયારૂપ કામગીરી બની રહી છે. ગુણ ભાખરી મેળા દરમિયાન બનેલી ઘટનાથી સ્થાનિક કક્ષાએ પણ પાયારૂપ પડઘા પડ્યા છે. તેમજ નકલી પોલીસકર્મી મામલે ચોક્કસ પગલાં ભરવાની માંગ કરાઈ છે. અંતરિયાળ વિસ્તારમાં પાર્થ પટેલ નામના યુવકે મેળામાં ફરવા આવેલા યુવકને પોલીસમાં સેવા આપું છું કહી જાહેરમાં દંડાથી માર માર્યો હતો. તરીકેનો ઓળખાણ આપી રોફ જમાવતો હોય જે બાબતે વિડીયો વાયરલ થતા મીડિયામાં તેમજ અમારા મહેરબાન એસપી સાહેબની સૂચનાથી આ વિડીયો બાબતે તપાસ કરી આવા વિડીયો બાબતે અને પોલીસની ખોટી ઓળખાણ આપવા બાબતે ધરપકડ કરી પોલીસ સ્ટેશન બોલાવી આગળની કાર્યવાહી ચાલુ છે. પોલીસ બનીને ખાખી વર્દીનો ઉપયોગ કરીને લોકોને ખોટી રીતે નવયુવાનોને લોકોને માર્યા છે અને એ પોતે એવું કહેવા માગે છે કે હું પોલીસને સપોર્ટ કરું છું, પોલીસને સાથે સપોર્ટર છું એવું પણ એક વિડીયોમાં બોલતો હોય છે. પણ સરકારને પણ વિનંતી કરું છું, પોલીસ તંત્રને પણ વિનંતી કરું છું કે સમયમાં આવા બનાવો ના બને એ રીતે સરકારને પણ વિનંતી છે.